લોકસભાની ચૂંટણીનો સમય ખૂબ નજીક છે ત્યારે દેશની શક્તિનો કેવો છે અત્યારે મૂડ ટીવી 9 ને અમદાવાદની મહિલાઓ સાથે વાત કરી સાંભળો તેમના મતે આ ચૂંટણીના કયા છે મુદ્દાઓ। નમસ્કાર મતદાનના મિજાજમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું હિના। આપણે આસ્થાના કેન્દ્ર એવા લાલ દરવાજાના ગણેશ મંદિરમાં આવી પહોંચ્યા છે કે જ્યાં બહેનો આવી પહોંચી છે। હવે આ ઇલેક્શનમાં બહેનોના કયા મુદ્દા રહેવાના છે, મહિલાઓને કેવા નેતા જોઈએ છે, સુરક્ષાનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે, એ બધા જ મુદ્દા સાથે છે। ત્યારે આપણે મહિલાઓ સાથે જ વાતચીત કરીએ કે તેમને શું લાગી રહ્યું છે, આ ચૂંટણીમાં શું પરિવર્તન આવશે, તેમના મુદ્દાઓ સાચા ઠરશે કે નહીં। શું નામ છે તમારું? સંસ્કૃતિ પંડ્યા। શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું થશે, કોણ જીતશે? બીજેપી એઝ યુઝ્યુઅલ। બીજેપી કેમ? આઈ ફીલ કમ્ફર્ટેબલ વિથ ધેમ, મને ગમે છે, કમ્ફર્ટેબલ રહીએ છે, સેફ છે। ધ સેફટી ઇટ કમ્સ ટુ સેફટી બહુ સારી છે, ફિમેલ સેફટી બહુ સારી છે। ઇફ યુ કમ્પેર ટુ અધર સ્ટેટ્સ ઓફ ઇન્ડિયા, સૌથી સારું સેફ વોટ આઈ ફીલ ગુજરાત છે। ગુજરાત તમને સૌથી સેફ લાગે છે, લાઈક ઓવર ધ લાઈક આટલા વખતથી અમે જે બીજા અલગ અલગ સ્ટેટ્સમાં ફરીએ છીએ, ગુજરાત સૌથી વધારે સેફ લાગે છે કમ્પેર ટુ મુંબઈ એઝ વેલ। દિલ્હીની તો વાત જ ના થાય, બટ મુંબઈ સાથે પણ કમ્પેર કરીએ તો ગુજરાત વધારે। અહેમદાબાદ બહુ જ સેફ લાગે છે, રાતના લેટ નાઇટ બહાર જવું હોય, ફરવું હોય, ઇફ બીંગ અ લોન લેડી બહુ જ સેફ લાગે છે। તમને શું લાગે છે અત્યાર સુધી અમદાવાદમાં તમે કેવો વિકાસ જોયો છે મહિલાની દ્રષ્ટિએ? વિકાસ તો છે, હું એવું કહીશ કે પાક્કું છે, કારણ કે મહિલાઓ શિક્ષિત પણ બની છે, સ્વરોજગારી પણ મેળવી શકે છે અને અગેન જેમ આમણે કહ્યું એમ કે સુરક્ષા એ સેફટી તો ગુજરાતમાં અને અમદાવાદમાં તો ફીલ થાય જ છે। અને બીજું એ છે કે સ્વરોજગારી ક્ષેત્રે હું એવું માનું છું, કારણ કે એઝ અ પ્રોફેશનલ હું ઘણી બધી મહિલાઓના ટચમાં હોઉં છું, તો સ્વરોજગારી ક્ષેત્રે પણ મહિલા ઘણી પગભર થઈ છે। એન્ડ બીજેપી માટે હું એ ચોક્કસ કહીશ કે 100% આવશે તો બીજેપી જ, પણ તે છતાં પણ હજી ગ્રાઉન્ડ લેવલ પર થોડું એ લોકોએ વર્ક કરવાની જરૂર છે। મોંઘવારી વિશે તમે શું કહેશો? તમારા બજેટમાં ઘર ચાલી જાય છે? ઠીક ઠાક, કારણ કે થોડુંક શાકભાજી ને પેટ્રોલ ને બધું હજુ બી થોડુંક કરવાની જરૂર છે। ગેસનો બાટલો તો ડેફિનેટલી મેં કર્યું, પણ થોડુંક હજુ બસ શાકભાજી અને પેટ્રોલમાં, બાકી બધું તો છે। કેવા નેતા જોઈએ? જે બધાનો વિકાસ કરે તેવા, ફક્ત લેડીઝ નહીં દરેકનો વિકાસ થાય એ જરૂરી છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદી આવવા જરૂરી છે। મોંઘવારી સાથે બધાને કમાણી પણ આપી છે, પણ મારું એટલું કહેવું છે કે જે ટેક્સ પેયર છે એ લોકોને થોડો લાભ મળે, હોસ્પિટલાઇઝ સસ્તું થાય, એજ્યુકેશન થોડું સસ્તું થાય તે જરૂરી છે। કારણ કે એજ્યુકેશન એટલું મોંઘું છે કે માણસને ભણાવવું હોય, છોકરાઓને તો ભણાવવા માટે બહુ જ ઇન્કમ કમાવી પડે, ઇન્કમ કમાય એની સાથે ટેક્સ કપાય છે, તો ટેક્સેબલ જે છે એ લોકોને થોડો ફાયદો મળે। બિલકુલ, તમને પૂછીશ ટ્રાન્સપોર્ટેશનમાં તમને કેટલું ઈઝી લાગે? બધું ક્યાંય પણ જવું હોય વ્યવસ્થા મળી રહે છે? સરસ, પહેલા કરતાં બેટર। પહેલા કરતાં બેટર। બીજા આ વખતે આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ હોવા જોઈએ? મોંઘવારી થોડી ઓછી થવી જોઈએ, એ જ ગૃહિણીને એ જ નડે છે, મેઇન પ્રોબ્લેમ એ જ। હા, બધા જ દાળ ચોખા બધું જ ઘઉં છે, બધું જ લઈને એના માટે મોંઘવારી ખાસ, બીજું તો ચલો ચાલે। અને લેડીઝ માટે તો છે જ, અમદાવાદ જેવી સિટી જ નથી, અમદાવાદ ઇઝ બેડ, મસ્ત। બેન શું લાગે છે આ વખતે કોણ આવશે? કોંગ્રેસ કે ભાજપમાં? હા, ભાજપ જ આવશે। કેમ ભાજપ આવશે? બધા મોદીને બહુ જ માન આપ્યા કરે છે અને જેમ વધારે જેટલું સગવડ કરે છે ને મોદીને, એટલે બધાને બધા ભાજપને વધારે વોટ આપ્યા કરે છે। કોંગ્રેસનું તો બહુ જલ્દી કરતા જ નથી બધા। બિલકુલ, તમને કેવા મુદ્દા તમારા માટે યોગ્ય છે કે આ મુદ્દા ચૂંટણીમાં હોવા જોઈએ? મને તેમને જેટલી સગવડ કરે છે એટલે પબ્લિકને એવું લાગે છે મોદી બહુ જ અમને આટલી બધી સગવડ કરી આપે છે, આ કરી આપે છે, પણ એ ગામડામાં જઈને જોતા નથી કે ગામડા લોકોની પરિસ્થિતિ કેવી છે। એ બધી સિટીમાં જ બધું વધારે કરે છે। માસી, તમને શું લાગે છે, તમને બજેટમાં ઘર ચાલી જાય છે, કયા મુદ્દા આ વખતે ચૂંટણીમાં હોવા જોઈએ? જિંદગીમાં કોઈ દિવસ છે ને તો ઘર તો ચાલવાનું જ નથી, મનને મજબૂત રાખી અને ચલાવો તો ચાલવાનું છે। શું પણ બીજેપી આવી તે પછી ઘણો ફેર પડ્યો છે। શું બિલકુલ, એટલે શું લાગે છે આ વખતે કોણ જીતશે? બીજેપી। અને મુદ્દા કયા હોવા જોઈએ આ ચૂંટણીમાં? હવે વિકાસતા જ
વિકાસના છે. હમ. અત્યાર સુધી તમે કેટલા પરિવર્તન ગુજરાતમાં કે અમદાવાદમાં જોયા? ઘણા બધા એમ જે જિંદગીમાં નથી જોયા એ છેલ્લે છેલ્લે જોઈ રહ્યા છીએ. માસી કેટલા વર્ષથી આ તમે કાર્ય કરી રહ્યા છો? 30 વર્ષથી 30 વર્ષથી તમે આ કામ કરો છો. 30 વર્ષમાં કેટલો બદલાવ જોયો તમે? કશું બદલાવ ને કમાવાનું ખાવાનું બેન, કશું બદલાવ નહીં. કોઈ પૈસો બચે નહીં. અઠવાડિયે મંગળવારે બેસીએ, ચોથે બેસીએ, અઠવાડિયું પતી જાય પછી મંગળવારે બેસીએ. અમને સરકાર કોઈ સપોર્ટ કરે એવું કરો. ઘેડામાં 65-70 વર્ષના છીએ, કશું સરકાર કોઈ સપોર્ટ નહીં કરતી અમને. એટલે સૌથી વધારે તમને શું નડે? મોંઘવારી? બધું મોંઘવારી નડે, બધા મોંઘવારી બેન, બધું તો મોંઘવારી, કશું કહેવાની વાત જ નહીં. જ્યાં જઈએ તો મોંઘવારી. કોઈ સસ્તું મળે બેન? શાકથી મળી, દૂધ મળી, છાશ બધું. અને અમારા રોડ જો કેવા અહીં છે, કોઈ સામું નહીં જોતું. એટલે કેવા નેતા કેવા હોવા જોઈએ હવેની ચૂંટણી? નેતા એવા પ્રજાનું ધ્યાન રાખે એવા હોવા જોઈએ. આટલી બધી પ્રજા કેટલી તકલીફમાં હેરાન થાય છે, એમનું ધ્યાન પહેલા રાખવું જોઈએ. એમના બધું ભરે છે રૂપિયા. હવે ગરીબોના સામું નહીં જોતા, કહેવા ખાતર જ કહે છે. બધી આડો હાલે, બધું હાલે, પણ કશું આજ સુધી થયું નથી. કશું કરતા જ નથી બેન. સરકાર લાવે છે અમે આટલા વર્ષથી મોદી સાહેબ, બરાબર જ્યાં ચૂંટણી હોય ને ત્યારે હાથ જોડીને આવે છે. પછી કોઈ સામું જોતું નથી કે બેન તમારે પાણીનો પ્રોબ્લેમ છે, આ છે ના છે. કશું કોઈની પાણી બી નથી આવતું અમારે. ઉચકી ઉચકીને ભરવું પડે છે. પછી એવા બધા પ્રોબ્લેમ હોય શું સરકારને વોટિંગ કરીએ અમે? હવે એમ ન કરીએ, વોટિંગ ના થાય. હવે તો તમે કોને વોટ આપશો? મોદીને જ આપીએ છીએ અત્યાર સુધી, તોય મોદી કશું કરતો નહીં. તો હવે કોને આપશો? હવે વિચારીએ બેન, અમારું જે કામ કરશે એ ના લઈશું. આ એ મહિલાઓ છે કે જે મહેનત કરે છે, રોજી રોટી કમાય છે, તો એમના મુદ્દાઓ, પહેલો મુદ્દો સૌથી જે મહત્વનો હોય એ જ છે કે મોંઘવારી ઓછી કરે તો તેમનું ઘર ચાલે. એટલે આ ચૂંટણીમાં હવે મોંઘવારીમાં મહિલાઓ જે છે એ સામાન્ય વર્ગને કેટલી રાહત મળે છે એ જોવાનું રહ્યું. કેમેરા પર્સન નટવર પરમાર સાથે હિના ચૌહાણ, TV9 અમદાવાદ.